સમગ્ર ગુજરાતના મીઠાઈ તથા ફરસાણના વેપારીઓના હિત માટે ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની કારોબારી સભા આંબાવાડી પથિકાશ્રમ ખાતે યોજાઈ। આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યભરના વેપારી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી। કારોબારી સભાની શરૂઆત ડાકોરના ઠાકોર દ્વારા ધજા ચડાવવાથી કરવામાં આવી। બેઠકમાં ચેરમેન કિશોર શેઠ, પ્રમુખ અલ્પેશ કંદોઈ, મહામંત્રી રાજેશ પટેલ, ઉપપ્રમુખ બેજુભાઈ મહેતા અને રાજુ સુખડિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આયોજિત સભામાં વેપારીઓએ સરકારને સૂચન કર્યું કે મીઠાઈ ફરસાણ માટે લાગુ પડતા કાયદા વેપારીઓ માટે શ્રાપરૂપ ન બને અને વ્યવસાયમાં અનાવશ્યક અવરોધ ઊભા ન કરે। સાથે જ અધિકારીઓ દ્વારા વધુ પ્રમાણમાં સેમ્પલ લેવાતા હોવાથી વેપારીઓને નુકસાન થતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રમુખ દ્વારા વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો કે પનીરથી બનેલી મીઠાઈઓમાં ડુપ્લિકેટ પનીરનો ઉપયોગ ટાળવો, જેથી ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ ખિલવાડ ન થાય। એસોસિએશનને જે તકલીફો છે એનું અવારનવાર અમે લોકો પ્રેઝન્ટેશન આપીએ છીએ। ઋષિકેશભાઈએ હૈયાધારણ આપી છે। જે કંઈ તમને મુશ્કેલી પડે એની તમે લેખિતમાં રજૂઆત આપો એટલે અમારા સહપ્રમુખ ભાઈ બેજુભાઈ મહેતા એ લેટર તૈયાર કરી અને સરકારની અંદર અમને જે મુશ્કેલીઓ પડે છે એની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી અને એની અંદર સરકાર અમને બધું પોઝિટિવ જવાબો આપે છે કે આનું નિરાકરણ આવી જશે। સરકારની શક્તિ દરેક પર છે, મીઠાઈ એસોસિએશન ઉપર છે એવું ન કહી શકાય। દરેક ફૂડ ઉદ્યોગ ઉપરની એમની જે કાયદાકીય સખ્તાઈ છે એ જરૂરી છે, અમે એનું આદર કરીએ છીએ। જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં અમે રજૂઆત કરીએ છીએ અને સરકારશ્રી તમને ચોક્કસ સાંભળવામાં આવે છે અને અમારા તરફના પ્રશ્નો પણ અવારનવાર અમે રજૂ કરીએ છીએ। એટલે અમને તો અત્યાર સુધી તો સહકાર મળેલો છે અને આગળ ઉપર અમને મળશે એવી અમને ચોક્કસ આશા છે।